રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. યા ટીલો એ સ્વાગત કરે છે બ્લોગમાં. કબે અમારે આ છે ને કડિયા કામ કરવાનું હતું, પણ મહેમાન આવે છે ને તો પછી આરહ કરી ગયા ને કડિયા જ આવવાનો હતો. મહેમાન આગળ આવે છે, આપણે અધૂરું કામ હતું ને લેવાનું હતું, પણ હવે આજ છે ને આરહ કર્યા બપોર પછી. આજને એક ઓલો છોકરો હતો એ નહોતો આવતો, એને બહાર ગામ જવાનું હતું. રમલોભાઈ એક જ આવતો હતો, એટલે મારે અહીંયા રહેવું પડે. પછી મહેમાન આવે ને ત્યારે કર્યો બપોર પછી. જો છોકરો આવી જાય ને એનો તો બપોર પછી કામ લેવું. આપણે આવી ગયા તું મહેમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ એકદમ અમે મજામાં. એ ભાઈ જો હાલો, અમારે મહેમાન આવ્યા હે. મહેમાન આગળ ગયા ચા પીવા પરબત કાકાની. પરબત કાકા આવ્યા હતા ને એને અહીંયા ચા પીવા લઈ ગયા છે. ને મહેમાનને તમે કદાચ ઓળખતા, અમે અહીંયા 2 વાર જઈએ ખબર. પાછી તું નહોતી ભાઈને મૂકવા ગયા ને તો નામ છે વિજયભાઈ ને આમ અમારા સબસ્ક્રાઈબર છે. અને બેરાજા ફલા બેરાજા છે ને ત્યાંના છે. અને તમે વિડીયો એ જોયો અહીંયા આમ ગયા હતા. અમે 2 વાર અહીંયા ગયા હતા. આજે છે ને દ્વારકા જાય છે એટલે અહીંયા આવ્યા અને આગળ ચા પાણી અહીંયા પીધા ને પરમી કાકાને ચા પાણી પીવા ગયા. અને એ કે બપોરા નથી કરવા અમારે, જે દ્વારકા જવું ને પછી બેટ જવું, પણ બપોરા વખત આપણે જવા દેવાનું થતું નથી. એટલે ચા પાણી પી આવે ને તો અમે વાંહે રસોઈ ને બધું કપડું ગમે ભલે વેલેરા એને જમાડીને પછી દ્વારકા જવું હોય તો છૂટીને, બાકી આ જયમાં વગર જવા દેવાનું થતું નથી કે. અને અમે એને ખાલી એકવાર મન્નત ને નાસ્તો થઈ રહ્યો હતો ને 7-8 દિન અહીંયા આવવાનું વાર હતી, લગભગ વેકેશનમાં દિવાળીના. મન્નત વારાને ફોન આવ્યો ને ફોન આવ્યો હતો કે બાપુ નાસ્તો થઈ રહ્યો હે કે કિંમત કરીને પુગાડો નહીં કે અહીંથી ત્યાં પૂગે ને ત્યાં 1-2 દિન નીકળી જાય. એટલે મેં વિજયભાઈને કર્યો ફોન, કઈ ખબર રૂંઢે 4 વાગે. મેં વિજયભાઈ મન્નતને નાસ્તો થઈ રહ્યો હે, કંઈક થોડો ઘણો પુગાડી આવજો ને. એનું કેણ છે કે કંઈ પણ કામ પડે ને તો અહીંયા મને એ ઢુકડા એને શું અહીંયાથી 2-3 કિલોમીટર થાય. તો મેં ફોન કર્યો, મેં કંઈક નાસ્તો કાલ પુગાડી આવજો ને. કાલો કે પુગાડી આવે. કલાક થઈને 5 વાગ્યા ને ત્યાં નિશાળે ફોન આવ્યો કે હું નાસ્તો દેવા પૂગી ગયો. હા, મને તારે વાત કરી 1 જ કલાકમાં ટૂંકમાં મેં ફોન કર્યો ને કલાકમાં નાસ્તો લઈને પૂગી ગયા હતા. રસોઈની બધી તૈયારી જવા માંડી કરવા. હું ભીડ નથી પડતી પણ થોડીક ઘરના કામનું આવું છે એટલે એ ભીડ પડે ને પછી મહેમાન આવે ને એવી મજા આવે. પછી કામ સાઈડમાં પછી એમ થાય કે આ બીજું દુનિયા કામ એટલે એને ઓલી કાચરી ની બધું તો બાફવા નહોતું પણ એ મૂકી દીધું. આપણે કડિયા ગામે બંધ રાખી દીધું. કડિયા ગામે આપણે બપોર પછી કર્યું. કાલ કરી દઈ ના ગયા ને કાલે પણ મહેમાન ઘડિયા ઘડી ના આવે. જો બસ રસોઈની તૈયારી કરે બનાવી નાખે.
હા બની જાય. બળતો તો દાદા મેલું ખાતું હશે. ઈ આવે તમને નહીં દેખાય માંથી દેખાય પેલે ખાતા મોલ કાચના બાર આવ્યા ને તે ઉપાધિ ના કરતી. એડા મૂકો. લખન તાર જોઈ. યાર તો બેન માં ઉતારી ગયો કઈ વાંધો નહીં. દાદા દમ તમને થોડોક હીરો થોડોક દમ દમ. હવે કાંઈ તમારે કાંઈ નથી કરવું. હા, બસ ના. તમને કોઈ કાંઈ નથી નથી દેવા, કોઈ નહીં. જયમાં નહીં અમે આવી હા. કેદી આવો આવો તેથી આવજો. હવે હે ને તમે આવજો બા. આવજો બધા. હવે ઓલો તારે તો રોકાવા આવવાનું વિડીયો ઉતારો. આવજો આવું જોઈએ છે તમારે નામ છે આદિત્ય અને વિજયભાઈ નો છોકરો આવજો આજ લઈ આવી કે આપણે જવું જ છે મને તારે ત્યાં આવજો બે ભાઈ પાસે સ્કૂટી લવાય એટલું છે બીજું કાંઈ જોઈએ આવીએ ને એટલે 1 મિનિટ જપ નીકળે બસ ને જોઈ લીધું લખણ ભાઈ તો મજા આવી કઈ ભાઈ કે ના આવી મજા આ તમારી આ છોકરી નામ તો કયો જેવિકા 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 આ તમારી આ ખાતી બેન ઓલા ભાવની બેન નું કઈ ગઈ છે જેવિકા તા ઈ આપણી પલક તો કરી કે વાન બે નો હરખો જ છે બે નો હરખો જ છે વાન ઈ વાત સાચી છે ગાડી આવી તપી ગયો છે કાઢો પવન કેવી ચાય ભાઈ હવા આજ તો એમ પવન ચાલુ ખબર છે કે ઓઢી પડે આવતા જા ઈ મેથ્યુ રહી ગઈ હતી હવે આઠવાનો હતો વિજયભાઈ ખબર ના હોય તો કેમ હંડિયા ખડી ગામમાં નહીં ટૂંકમાં જવાનું હાલો હવે અમને તમને ઈ અમને માગવું નથી અમે તમને હેરાન કર્યા અમે તમારે ઘરે આવીએ તમે હેરાન ખાઓ કાંઈ નહીં થાય ને તો અમે ત્યાં કેવાય હાલો ફટાફટ હાલો
મજા આવી બહુ તમે બધા અને આવજો ઘણી અમે નિરાત જ જઈશું એવું લાગશે ને તો બી અમુક મારી પરીક્ષા નું આવજો આવજો. હાલો અમારા મહેમાન હતા એ જો આગળ વયા ગયા બપોરા કર્યા અને પછી વયા ગયા. તો બપોરા બહુ ના કહેતા હતા. અમે કઈ બપોરા કર્યા વગર જવા જ નહીં. એને દ્વારકા જવાનું હોય, બેટ જવાનું હોય, નાંગેશ્વર જવાનું એમ જવાનું હતું બધે. તમે કઈ બપોરા કરી નિરાતે પછી આમ છે ને આમ રૂટ લેજો નાંગેશ્વર ને બેટ ને થઈને પછી દ્વારકા જજો એટલે 4-5 વાગે ટૂંકમાં મંદિર ખુલી જાય. ન કરીને સવારમાં દ્વારકા લેવું હતું પછી આમ જવું હતું. પણ હવે આમ નાંગેશ્વર ને બેટ ને ઈમણા જઈને પછી ટૂંકમાં દ્વારકા જાય. જો એ આગળ વયા ગયા હે. હાલો ફોન આવી ગયો, ફોનમાં વાત કરી લો. મારે છે ને એક ફોન આવી ગયો તો અને મેં કહ્યું પ્રમાણે મહેમાન આખણી વયા ગયા હે. અને હવે બપોર પછી જો કડિયાને કંઈ કામ નહીં હોય ને તો કદાચ બપોર પછી આવી ને પછી હવે કાલમાં થઈ જાય. હવે એના ઉપર આધાર હે. એને બહુ ખાસ કંઈ કામ નહીં હોય ને તો આવીએ ને પછી કાલ. તમારે સવારમાં જો આવે થોડીક કચેરીનું કામકાજ હાલતું હતું પછી મહેમાન આવ્યા તો મૂકી દીધું અધૂરું. હવે વળી અધૂરું હોય બપોર પછી લે કડિયું આવ્યું તો અમે એમાં હું અને આને માને ને એ બધું આ કામ હાલતું હોય. રૂંઢાના 4:30 વાગ્યા હે ને અમારે આજ કડિયા કામ બંધ છે. કડિયો આવ્યો નથી. બપોર પછી એવું હતું કદાચ આવે તો આવે પણ એને કામ આવી ગયું ના આવ્યો એટલે અમારે આપણે શું થાય હોય ને ભગવાને શું થાય હોય. અમે હાઈ છે બીજું બધું તંત્ર હતું ધારલ ને ભગવાને બીજું થયું થાય પણ ભગવાને કર્યું એ હારે હાથે જ કર્યું. કાચેરી હુકવાનું હાલે હે. હા પછી જો આ છે ને બપોર 2-3 ખાટલા બપોર મોર કરી દીધા હતા. પછી મહેમાન આવ્યા ને કે મૂકી દીધા. મજા આવે ખાવાની. બાફર બટાકા હે મીઠા વાળા મસાલે. આ હુકાઈ ગયું. હા એ સવારે બનાવી લીધી હતી. પછી મહેમાન આવ્યા તો મૂકી દીધું. ખાટલા દેખાડી દયો અટાર પાસે ભરાઈ ગયા બે. હા એ બે જો એક અહીંયા પડ્યો એક ઉમણો પડ્યો. હજી તમારે કામ ચાલુ છે માણીંગે. હજી બીજા 2 ખાટલાથી આ તો ભાઈ આ તો ભાઈ આનો કઈ ભરોસો નથી. 10 કિલો લઈને તો કરવી છે. હા વેરો આવે ને હજી પાણીમાં બહુ હતી ને એટલે એના માં હે ને આપણે જ હાંજે કરીને બધા રૂંઢે કરી લઈએ તો બીજે દી સવાર સુધી એટલું જ ટાઈમ થાય. અમારે બધા રૂંઢે કરી લઈએ આવે તારેથી જો હે શું કીધું એ કે પાણી બહુ રહે ને અસર નહીં થાય. આવી નહીં થાય ને તો આપણે બીજી કરી લઈએ. હા તો બીજી કરી લેજો. આમાં ક્યુનો વધારો બહુ છે બાપા. આ પ્રથમ ખાઈ જાવ. અહીંયા માખ્યું બેહવા માખીન વધારો એમાં તો ઢાંકવી ના પડે. ચીકુ હે જો મારા ઓલી ઢાકલ છે ઓલા ખાટલા. ઓલા ખાટલા પાછી માથે ઢાંકી તઈ થયું નકર અહીંયા ના ચીકુ હે ને ચીકુ પાકલ હોય એટલે બેહે પછી મજે હેઠા પડ્યા ચીકુના ફૂલડાનું એટલે બેહે એમાં ત્યાં મીઠું હોય ને એમાં આવે મૂકો જોઈએ એલોવેરા ભલે આવે કારે નો મૂકો ઘર હોય માખી આવે. માખીની વાત નથી. રાજા સાહેબ હતા ને રાજા સાહેબ પછી અહીંયા દુકાળ પડે એટલે ગરીબ માણસ ત્યાં જાય ને કે રાજા આગળ મળીએ. રાજા તો દાન કરે તો એના પ્રધાન કે બાપુ એ કે આ તો ગોળ હોય ને માખીઓ આવે પણ આમ દાન કર્યો ને તો આપણા ભંડાર ખૂટી જાય. હા એ વાત સાચી. પછી હાઈ રાતે 12 વાગે પ્રધાન બરકાવ્યા એ કે ગોળ અહીંયા પડ્યો માખીઓ લઈ આવી દયો. ના ઘરનો ઓલો રખાયું ઘરની ઘર રખાયું અને કે બાપુ કેમ ઘર અહીંયા રાખો કે હા. અને પછી એમ કીધું આર્યો ઘર લઈ આવી દયો માખીઓ. તો ઓલા પ્રધાન કે બાપુ એ તો દી હોય તો રાતે માખીઓ ના આવે
તો કે રાજા માણસ ગયું. હોય, દી હોય તો રાજા આવે એમ જ નકર કહ્યું. માણસ હે ના આવે. દી હોય ને તો માણસ આવે તો ને માણસ આવે, માણસ નકર સાચી ના વાત ને આવે. દી હોય તો આવે ને ના આવે. ઓલા માણસનો ગરીબ દી અને આપણો દેવાનો દી, બેયનો દી છે તો માણસ આવ્યું નકર કેમ ના આવે? એ તો સાચી જ વાત ને દી હોય તો માખી આવે દી હોય તો માણસ આવે. આ દી છે તો આન માથે માખી બેઠી, હાઈ જાય રાખી જો આવે માખી એક તો. બેન છે ને ટાણા શું જોઈ ખબર ટીવીમાં અમારા લગ્નની કેસેટ ચડાવી અને એ જોઈ છે. કમણા કમણા છે બેન બધા ઓળખાય નહીં જો અલ્પમાં આવ્યા જોરદાર થોડા થોડા જેતા આ બધો હે ને આપણે ઓલે માંડવાની ફોટા પાડવાની જાય ને માંડવો પડી ગયો એ બધો સીન છે દેવે પગે લાગવા જાય ઈ, પછી વાડીમાં ફોટા પાડવા જાય ઈ, આ એ બધા સીન છે. આમાં આ બે છે ને એ મારા દાદાના ભાઈઓ છે. આ હાંજનું આવ્યું જો પીઠી પીઠી આવે ને બેન હે કેવા લાગે આપણે ભાઈ ચેનલમાં 2 વિડીયો મૂકો છે લગ્નની કેસેટમાં, કોઈ ના જોયા હોય તો જઈ આવજો, મજા આવશે. જો આપણા જૂનવાણી ઘણા વર્ષ થઈ ગયા, કેટલા ખબર 17-18 વર્ષ થઈ ગયા તે દિન લગ્ન એટલા વર્ષ થયા હે. આજે આ છે ને પેન ડ્રાઈવ ઓલા મહેમાન આવ્યા હતા ને એમ જોતા હતા ઓલી કેવાય ને મનોરથની બારપોરાની જોતા હતા ને આપ હતી ને બેન ટાણે વળી આ ચડાવે ને પછી જોતી કાંઈ સ્ટોપ કર વડામાં દેખાડો જો કેટલો ફેર છે નહીં આ વડામાં મારા કેટલો ફેર છે જોઈ. એટલે આપણા ચેનલમાં હે વિડીયા, તમે કોઈ ના જોયા હો તો જોઈ આવજો. બધા હે માંડવાના હે, પછી અમે તમને કહ્યું આ રૂંઢે ફોટા પાડવાના જાય વાડીના એ બધા હે, પછી જાન એ બધા હે ફોટા, ઓલો ફોટા હું સોરી વિડીયો એટલે તમે કોઈ ના જોયો તો જોઈ આવજો. બેન જોઈ હે નવરી હોય ને તો એવું કંઈક કેસ્ટું ચડાવીને બેઠી હોય અમને જોવાનું મન થઈ જાય. આમ જોઈ તો દશક વયું ગયું એટલે આવ નવીન લાગે કેવું. પોતાને ને પોતા જીવે કેસે એ તો બેન જોતી હતી દીકાને આપણે ન જોઈ શક્યું પણ આમ આમ કેવું બધું આખો એમ થાય બદલી બહુ કવડું બદલી જાય તો વરસ એવડા છે તો મારા એટલા થયા એટલે આખો એમ દશક વયું ગયું એટલે દહકામાં તો ઘણું બદલી જાય બાપા. એટલે કેટલું બદલી ગયું હોય. હા આપણે આમ માણસને જોઈને અટાણે જોઈને ત્યાં જોઈ એટલે હા આખો ટૂંકમાં સકળ જ આખી બદલી ગયો એમ થાય. અમારી બદલી ગઈ, બીજાની બદલી ગઈ હોય, ના બદલી ગઈ હોય. કેટલી ફ્રી હવે હવે આજે કિલો ઘણો હા હવે એકલી દીકરી હે ખાટલા પૂરા થઈ ગયા. તને ખાટલા ભરી મૂકે એક વાં પછી વટાણામાં હેઠી હોય ઓલ ખૂણામાં અહીંયા જો ઘર વેચાવા આવ્યો હોય જો હે દેશી તાજો નવો હા બારે ભાઈ એક જ તે બાલતી હોય રેકોર્ડિંગ કરેલો હોય એ જ હાલતું હોય જો જો બારે માં દેશી તાજો ન વરે તો રેકોર્ડિંગ કરેલો હોય તો ગાયડા રાખે.